સુધી એક પણ રાજકીય આગેવાનોએ પાણી માટે જન આક્રોશ આંદોલન કા રેલી કરી નથી। હવે સરકારે ધાનેરા તાલુકાને કંઈક ધાનેરા તાલુકાનું ભવિષ્ય સુધરે તેમાં જિલ્લાઓનું વિભાજન કર્યું। એટલા દિવસ આપણે બનાસકાંઠામાં હતા, હવે આપણને થરાદ જિલ્લો અલગ બનાવ્યો। અલગ જિલ્લો બનશે તો અલગ ગ્રાન્ટો સરકારની આવશે, અલગ વિકાસો થશે। તો સરકાર લોકોને ભરમાવી અને તેમના રાજકીય રોટલા શેકવા માટે જનતાના હિત કરતી તેમનું ભવિષ્ય સુધળું ન થાય અને જનતાને મૂર્ખ બનાવી અને અમને બનાસકાંઠામાં રાખો। આપણે બનાસકાંઠામાં હતા, હવે થરાદમાં જઈશું। થરાદમાં જઈશું, ગવર્મેન્ટની નવી ગ્રાન્ટો આવશે અને મોદી સાહેબનું શાસન છે, તો આપણું ભવિષ્ય આપણું થરાદ જિલ્લામાં છે। તો આપણે આપણો જિલ્લો થરાદ જિલ્લો, હું બોલીશ કે આપણો જિલ્લો થરાદ જિલ્લો, દરેકે દરેક આપણે સમર્થન કરવાનું છે, ગામે ગામ આ વાતમાં રહેવાનું છે। જય હિન્દ, જય ભારત। બધા સંમત હો બધા? ઓકે ઓકે। આ જોરાપરા ગામની અંદર અહીં ધાનેરા આજુબાજુના સામાજિક આગેવાનો ભેગા થયા છે અને લગભગ 200 સામાજિક આગેવાનો ભેગા થઈ અને થરાદ તાલુકામાં રહેવાને સમર્થન આપે છે અને આ સંદેશો સરકાર સુધી પકડવાની અમે કોશિશ 100% કરશું।